આવી નંબર કહી શકીએ કે આપણે જે હમણાં પુરુષાર્થ માનીએ છીએ એ જે કોઈ યાદ આવે જ્યાં જ્યાં આપણે વાંધો છે જે ક્ષમતા નથી એ બધાને યાદ કરીને જે વસ્તુ જોઈ છે દીપકાજી તમારો સાઉન્ડ બરાબર નથી આવતો. આવે છે સંભળાય છે પણ બરાબર નથી સંભળાતું. હા હવે બોલો. હા એટલે આપણે જે એમના પુરુષાર્થ માન્યો છે તે પુરુષાર્થમાં બીજે બધા યાદ આવે ને જેવો સિદ્ધાર્થ નથી ભગવાન ખાસ કરીને ઘણા લોકો જોડે પહેલા લિખિતાનંદ જેવો સિદ્ધાર્થ નથી, પ્રદીપાનંદ જેવો સિદ્ધાર્થ નથી, નિમેશાનંદ જેવો સિદ્ધાર્થ નથી. અને ખાસ સિદ્ધાર્થ આપણે એમ સિદ્ધાર્થ માટે બોલીએ છીએ તો આપણે એમના સિદ્ધાર્થ સામે જ લક્ષમાં રાખીને કહીએ છીએ. હવે આપણે કહીએ બહુ સરસ ભેદતા ઉભી થાય છે અને જે એમના પ્રકૃતિ માટે જે આપણને વાતો હોય છે ને તે બધું થતો રહે છે. એટલે આ એક પ્રયોગ કરવા જેવો છે. હું તો ઘણા વખતથી કરું છું અને મને એનો ઘણો લાભ થયો છે કે જે આપણે કહીએ છીએ ને અમે બધાને બિલકુલ સ્વીકાર થતા નથી એ સ્વીકાર થતા જાય છે. એમ છે તેમ પ્રકૃતિ એ કરવી છે કુદરતના ઓર્ડરમાં એ આવેલા છે તેમાં એ પણ કોઈ કરી શકે એમ નથી ને કોઈ કરી શકે એમ નથી. તો મારે પોતા માટે કોઈ પણ પ્રકારનો એવો અભિપ્રાય રાખવો કે અભાવ તિરસ્કાર કરવા યોગ્ય નથી. દાદાએ કીધું મહાત્માઓ એમ કે અભાવ ભાવના પ્રતિક્રમણ કરાવવું જોઈએ. મતલબ છે જે તિરસ્કાર હોય છે એટલે કોઈને નક્કી જ આપણને પસંદ નથી ત્યાં આપણે આ રીતે કરીશું તો એ ભાવ આપણો એટલે કે તિરસ્કાર નો ભાવ જતો રહેશે અને અભાવ ભાવ પર આવીશું એટલે કે એના પ્રતિક્રમણ થશે. આપણે તિરસ્કાર ભાવમાંથી નીકળી ગયા પછી અભાવ ભાવ દાદાએ કીધું કે ચારેય ભાવ ભાવ જુદા તિરસ્કાર ભાવ અને અભાવ ભાવને પ્રાણ કરીને વિતરાગતાના પ્રયત્નો પર આવેલા આપણને વિતરાગતા મળી ગઈ છે. પરમાત્મા યોગ પ્રાપ્ત થયો છે. આ છેલ્લું અભાવ તિરસ્કાર નો ભાગ ગયો તો આપણું એ વિતરાગ પ્લેટફોર્મ પર આપણે રહીશું અને નવી ભગવાન જેવો દાદા ભગવાન જેવો સમુદ્ર ભગવાન જેવો એ રૂપકમાં નહીં આવે પણ દર્શનમાં આવીને એના શું કહેવાય એ આખી સત્તા બેસી જાય છે એના પર આપણે ફોકસ કરવાનું છે. જઈ શકી જવાનું. એટલે દીપકાનંદજી હા બોલો બોલો. એટલે ઇન શોર્ટ આપણો જયારે વ્યવહારમાં અભાવ તિરસ્કાર થાય છે એની જાગૃતિ રાખીને પ્રતિક્રમણ કરવું એવું છે. હા અભાવ તિરસ્કાર થાય છે ને એના સિદ્ધાર્થમાં જોઈને નથી થતા. અભાવ તિરસ્કાર થાય છે સામાન્ય પ્રકૃતિને જોઈને કોઈ બાબત જોઈને અને જે એટલી એલર્જી એવી થઈ જાય છે ને એ એમને જોવાનું પસંદ નથી કરતા, એમની સાથે રહેવાનું પસંદ નથી કરતા, એની કોઈ વાત આવે તો એ પસંદ નથી કરતા. આપણે નક્કી જવું છે નક્કી થવું છે તો પછી આ નહીં થાય. એટલે આ જે પ્રયોગ છે ને હું એનો એવો સિદ્ધાર્થ નામ જે બોલું ને આખી મારી અસર બદલાઈ જાય છે અને એના પરિણામ બદલાઈ જાય. એટલે પોતાના માટે બધું કરી છૂટવાનું. તમે કરીને જુઓ ને તો પછી તમે તમારો અનુભવ કહેજો.
અચ્છા, એટલે તમે કહો છો કે પેલા શુદ્ધાત્મા જોઈને પછી વાતો કરવાની, કે અભાવ તિરસ્કાર તો વાતમાં ગમે ત્યારે થઈ જાય ને? જે ગમે ત્યારે થાય એટલે આપણે તો છે ને આ હેન્ડલ માંગ્યા કરવાનું. મને ઓકે, ખબર છે હેન્ડલ કે આ માં બધી વર્ષનું છે ને આ જે છે ને મારા મગજમાં ક્યાં કરે છે તો હું રોજના ભાગે કે ને ઉડવેશ કરી દઉં 25 વખત સુપર બ્રેન યોગા કરું છું ને એવી રીતે આ એક આંટો મારી જ દેવાનો 25 વખતનો કે હું સચિન દાદા જેવો સિદ્ધાર્થ નાખું, સચિન કામ જેવો સિદ્ધાર્થ નાખું, નિગમભાઈ જેવો સિદ્ધાર્થ નાખું. આવી રીતે બધાની અસરો માંથી જ્ઞાનથી કે એમાં એ પણ કરતા નથી વ્યવસ્થિત એટલે કોઈનો દોષ નથી. આ બધા નિર્દોષ જ છે. આજે નિર્દોષ છે કારણ કે એમની સત્તામાં નથી થઈ રહી. આ સમજણથી આપણે એમનો સ્વીકાર થશે ને એમના માટે બધું આવું ભાવ અભાવ થયેલા છે ને એના પ્રતિક્રમણ થશે ને આપણે અંદર શાંતિ થશે. જે વિશ્વાસથી જવા મળશે અને જેનાથી થશે. આ બહુ સરસ પ્રયોગ છે. અને પેલું જે એની આગળ આપણે કીધું હતું ને કે આપણે બધા એક જ છે, આપણામાં કોઈ જુદાઈ નથી. આ એનું જ આખો ભાગ છે. તો એને પ્રયોગ કરીને જુઓ અને જુઓ તમારા શું પરિણામ આવે. જય સચિદાનંદ. જય સચિન. એટલે તમે એમ કહેવા માંગો છો અત્યારના હું તરુબેન ને અત્યારના હું ઉપર છું, નીચે જાઉં તરુબેન આવે એટલે મારે પહેલેથી એ શુદ્ધાત્મા છે, અભાવ તિરસ્કાર નથી કરવો, એવી રીતના કરવાનું? ના 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 એમને કહેવાનું હું તરુબા જેવો સિદ્ધાંતમાં છું, હું તરુબા જેવો સિદ્ધાંતમાં છું એમ કરીને કર્યું ને તો એમની પ્રકૃતિનો તમને ઓળખાશે. તો સિદ્ધાંતભાઈ કરીને એ જ છે તો પ્રકૃતિ કરીને પણ એક જ છે. એટલે કોઈ રીતે તે પ્રકૃતિ એમ કરે છે તે સમજાશે કે વ્યવસ્થિત રીતના ઓર્ડરથી કરે છે એ કરતા નથી. અને તે વ્યવસ્થિત ઓર્ડરથી કરે છે તમારા હિસાબથી કરે છે. તમારો હિસાબ નહીં હોય તો આ જગતમાં કોઈને તમને કશું કહેવાનો અધિકાર જ નથી. એટલે આ તમને આપણે પાછી રાખીએ કે આ પ્રયોગથી તમને પેલું સમજાશે. કારણ કે શુદ્ધાત્મા ઉપયોગ બહુ શિક્ષણ થાય છે, શાર્પ થાય છે. જેમાં સામાન્ય પ્રકૃતિ આપણને સમજાય, ઓળખાય અને એ જે ગતિ દાદા જોડે કરે છે તે ખબર પડે કે આ ગતિ દાદાનો સિદ્ધાંત છે. કોઈના પરિવારનો દોષ નથી. એટલે કે વ્યવસ્થિત જે સંજોગ હોય એમાં તમારો વિરામ પૂરો કરે. એટલે દુઃખની વાત છે કે તરુબા તમારા માટે તકલીફ માટે નિમિત્ત બને છે. એવું તમારી પ્રતિક્રમણ કરવા જોઈએ કે કોઈને મારા દોષ નથી ચડાવવા માટે નિમિત્ત બનવું પડે છે. હવે મને શક્તિ આપો. ખ્યાલ આવ્યો? એટલે બહુ હૃદય પ્રતિક્રમણ થાય છે. પ્રતિક્રમણ ત્યાં ખાસ થતો થઈ ગયો ને તો સામાનવું બંધ થઈ જશે. સારી પણ દીપકભાઈ નોર્મલી સપોઝ તરુબા આવે મારી સામે એટલે પેલા તો એવું થાય કે શુદ્ધાત્મા છે, નિર્દોષ છે, અને પછી હું એમાં છું એવું ત્રીજું એડ કરવાનું મારે? ત્રીજું શું? ત્રીજું એડ કરવાના કે હું એમાં જ છું, તરુબેમાં જ છું? હા ના તરુબેન શું આ શબ્દ વાપરવા. અચ્છા, પેલા ઓકે 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 ઓકે. આપી 108 ની માળા કરો. એક પ્રયોગ રૂપે જુઓ તમને થાય. જો સામે 108 પતી ગયા પછી તરુબેન પ્રગટ થાય ને તો તમને તરુબેનમાં નેટ સિદ્ધાંતમાં દેખાશે. એમની પ્રકૃતિ દેખાશે અને પ્રતિગમન થશે કે મારા હિસાબમાંથી છોડવા માટે એમને નિમિત્ત બનવું જ છે. ઓકે, આઈ થિંક નાઉ હિસાબ તો તમારો જ છે ને, પણ હિસાબ તો તમારો જ છે. એટલે કે હિસાબ તો આપણો જ છે, નામધારીનો છે. એટલે નામધારીનો હિસાબ નામધારી થકી એટલે પ્રકૃતિનો હિસાબ પ્રકૃતિમાં પૂરો થાય છે. તેમાં આપણે શું કામ અંદર એ રાખવાનું કે આવા છે ને છે. બરાબર. ઓકે, આઈ થિંક નાઉ ઇટ્સ ક્લિયર. કારણ કે હું અત્યાર સુધી અમે એવું કરતા હતા એટલે હવે નાઉ આઈ ટુ ચેન્જ ઇટ. ઓકે. અરે તો જે બધા કારણ કે કેટલાક લોકો ઇરિટેટિંગ હોય છે અને આ એક ઇંગ્લિશનો શબ્દ બહુ સારો છે. સમ પીપલ આર એનોઇંગ એન્ડ થિંગ તમે really હલાવી નાખે. પણ એવા લોકો સામે પણ મેં આમ પ્રયોગ કર્યો ને તો એટલી શાંતિ થઈ ગઈ છે કે જ્યાં આપણને માફ કર્યા.
દાદાએ બધાને માફ કર્યો તો હું શાંતિ એને પકડી રાખવા માટે. એટલે એ થયું કે મારે અંદરની શાંતિ એસ્ટાબ્લિશ થઈ ગઈ. ખ્યાલ આવ્યો? ઓકે, વિલ ટ્રાય. કારણ કે આમાં તો મારો રજનીનો એક્સપિરિયન્સ એમ કહું કે ઓફિસમાં ને બધે પહેલેથી જ હું આ બધાને શુદ્ધાત્માને પ્રત્યે કરતો હતો ને તો બધું મીટિંગો બધી સરસ જતી. જો એક રીત હું સમજવાનો એક્સપિરિયન્સ રજની થઈને નથી થતો, એક્સપિરિયન્સ તમને થાય છે. તમારો એક્સપિરિયન્સ છે મુક્તતાનો. રજનીભાઈને તો મુક્ત થઈ જાય બંધાયેલા છે એને પછી એવું છે જ નહીં. એ તો પકડો છે, મશીનરી છે. એટલે ઇન્ટ્રીમ ની વાત કરો છો તમે? ઓકે, હા, ઓકે, એ તો ખ્યાલ આવી ગયો. એ પછી આખા દિવસના પ્રોગ્રામમાં આખા દિવસ